ફસાયેલા છે, શું માહિતી આપની પાસે છે? જે પ્રકારે તિબેટની અંદર જે ભૂકંપની પરિસ્થિતિ થઈ, એવેલાન્ચ થયું અને ત્યારબાદ નેપાળની અંદર જે ફ્લેશ ફ્લડની સિચ્યુએશન થઈ, થોડી જ વારમાં અચાનક જે ફ્લડ આવવાના કારણે ઘણા બધા નાગરિકો, પ્રવાસીઓ અને ખાસ કરીને કૈલાસ માનસરોવરના યાત્રીઓ તેઓ અત્યારે લાપતા થયા છે. ઘણા લોકોની જાનહાનિની પણ ખબર ધીરે ધીરે આવી રહી છે. ત્યારે આ સમગ્ર પરિસ્થિતિની અંદર આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે નેપાળના પ્રધાનમંત્રી સાથે વાત પણ કરી છે. નેપાળને સંપૂર્ણ સહાય, પછી એનડીઆરએફની ટીમ ડિપ્લોય કરવાની હોય કે રાહત સામગ્રી મોકલવાની હોય, એ બાબતે પણ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ એક ખાતરી આપી છે. સાથે સાથે ભારત સરકારનું વિદેશ મંત્રાલય અને ખાસ કરીને નેપાળની એમ્બેસી, નેપાળમાં સ્થિત ભારતની એમ્બેસી, આ બંને એમ્બેસીઓ દ્વારા પણ સતત સંપર્ક કરી અને ભારતીયો અને પ્રવાસી ભારતીયોની સુરક્ષા માટેની ચિંતા વ્યક્ત કરાઈ રહી છે. એક્સ એટલે ટ્વિટર, એની અંદર ઇન્ડિયા ઇન નેપાળ હેન્ડલથી વિગતો અપડેટ થઈ રહી છે. અને સાથે સાથે ઘણા બધા આપણા ભારતના નાગરિકો હોય, ગુજરાતના હોય કે વડોદરાના હોય, તેઓ પણ કોઈ પ્રવાસીઓ ત્યાં ફસાયા છે કે કેમ, એ બાબતે જ્યારે સતત સંપર્ક કરી અને ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે વડોદરા લોકસભાના અમારા સાંસદ કાર્યાલય દ્વારા સમગ્ર ટીમ દ્વારા 7778826034 નંબર ઉપર સમગ્ર જે વિગત જે એની અંદર ફોર્મેટ આપેલું છે, એની અંદર આપ જો મોકલી આપશો તો આ બાબતે ભારત સરકારનું વિદેશ મંત્રાલય હોય કે માનનીય મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય હોય, એ તમામ લોકો સાથે સંકલન કરી અને શક્ય એટલી તમામ મદદ એ વડોદરા લોકસભાના સાંસદ કાર્યાલય દ્વારા પણ આપવામાં આવશે. એ બાબતની હું આપણા માધ્યમથી વડોદરા લોકસભાના સર્વે નાગરિકોને હું અપીલ કરું છું. હાલ જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે ને અમારે પણ જે પ્રકારે વિદેશ મંત્રાલયના અધિકારીશ્રીઓ, ગુજરાત સરકારના અધિકારીશ્રીઓ સાથે જે વાત ચાલી રહી છે, ત્યારે સમગ્ર પરિસ્થિતિ અત્યારે ડેવલપિંગ સ્ટેજમાં છે. માહિતી એકત્રીકરણ અત્યારે ચાલી રહ્યું છે અને અત્યારે જે આપણી પાસે માહિતી આવી રહી છે એની અંદર અત્યારે માત્ર ભારતીયોની માહિતી આવી રહી છે. એનું વર્ગીકરણ રાજ્યો વાઇઝ કરવાનું હજુ બાકી હોવાથી આપણે કોઈ પર્ટિક્યુલર રાજ્યનો આંકડો આપણી પાસે આવ્યો નથી, પરંતુ 100થી વધારે ભારતીયોના લાપતા થવાના સમાચાર એ આપણને મળી રહ્યા છે. આવી કોઈ હોનારત થાય તો આપના કાર્યાલય તરફથી તરત એક્ટિવ થઈ જતી હોય છે આપણી ટીમ, અને જે પીડિતો છે અથવા પરિવારો છે તેમનો સંપર્ક સધાય એ માટેના પ્રયત્નો થતા હોય છે. આજે નેપાળમાં જે હોનારત થઈ છે, આપણી ટીમ તરફથી શું કાર્યવાહી કરવામાં આવી રહી છે, કેવી રીતે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે? માનનીય વડાપ્રધાન શ્રી હંમેશા પ્રત્યેક સાંસદોને લોકોની વચ્ચે અને ખાસ કરીને આવી વિકટ પરિસ્થિતિઓમાં લોકોની વચ્ચે રહેવાની એક પ્રેરણા આપતા હોય છે. પછી અમદાવાદ પ્લેન ક્રેશની દુઃખદ ઘટના હોય કે દુબઈની અંદર આપણા વેસ્ટ એશિયાના ક્રાઇસિસને કારણે યાત્રીઓ ફસાઈ જવાની ઘટના હોય, વડોદરાનું સાંસદ કાર્યાલયની સમગ્ર ટીમ એ હંમેશા ખડે પગે વડોદરાના લોકો માટે ઊભી રહી છે. અને આ જ પ્રકારે આ નેપાળની અંદર જે પ્રકારની હોનારત આવી છે, એમાં પણ આપણા વડોદરાના કોઈ પણ વ્યક્તિ એને વહેલામાં વહેલી તકે રાહત મળે એ માટેનો એક વિનમ્ર પ્રયાસ એ સાંસદ કાર્યાલય દ્વારા કરવામાં આવે. આપના તરફથી જે પ્રયાસો થઈ રહ્યા છે, આપની જવાબદારી હવે નેશનલ લેવલની છે, તો આપના તમામ સ્ટેટના કાર્યકરોને કહી દેવામાં આવ્યું છે શું મદદ કરવાની, જે લોકો ફસાયેલા છે એમની માહિતી કેવી રીતે એકત્ર કરવાની, શું સૂચનાઓ આપી છે? અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય નીતિન નવીનજી માનનીય પ્રધાનમંત્રી સાથે સંકલનમાં હોય આ સમગ્ર બાબતે. નેપાળના ફ્લડની આપણે વાત કરીએ તો સૌથી વધારે નેપાળનું ફ્લડ નજીકમાં પ્રભાવિત થશે તો બિહારને થશે, કારણ કે આગળ જતા બિહારના 6 ડિસ્ટ્રિક્ટ આ નેપાળની સમગ્ર ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ આવશે. ત્યારે અમારા રાષ્ટ્રીય નેતૃત્વ પણ પ્રધાનમંત્રી કાર્યાલયના સંપર્કમાં રહીને જે કંઈ પણ યોગ્ય પગલાં હશે એ લેવામાં આવશે. 100થી વધારે ભારતીયોનો ડેટા અત્યારે આવી રહ્યો છે કે આ આંકડો આપણી પાસે આવી રહ્યો છે. અને આ બાબતે હું આપના માધ્યમથી અપીલ પણ કરવા માંગુ છું કે ઇન્ડિયા ઇન નેપાળ, ફરીથી હું રિપીટ કરું છું, એક્સની અંદર ઇન્ડિયા ઇન નેપાળ અકાઉન્ટને
ઇમિડિયેટલી અને વારંવાર ફોલો કરશો તો આપને વધારે ડેવલપિંગ માહિતી ત્વરિત જ મળવામાં આવશે. લઈ લે લોકો લઈ લે.